નમસ્કાર મિત્રો, મારું નામ ક્રિશ છે અને હું શ્રી કેજર પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ 6 અભ્યાસ કરું છું. તો મારો આજનો સબ્જેક્ટ છે જીટી ગ્રીન ટેકનોલોજી. તો એનો આપણે એક્સપેરિમેન્ટ નંબર 9 સમજીશું. એક્સપેરિમેન્ટ નંબર 9 એમ એનાલિસિસ ધ પરફોર્મન્સ ઓફ સોલાર પેનલ બેઝ એન્ડ એઝ્યુમેડ એંગલ્સ સોલાર પેનલ. એટલે આ પ્રેક્ટિકલમાં આપણે સોલાર પેનલ જે છે એ પરફોર્મ કેના કરવાની, એ કેના વર્ક કરે છે એ જોઈશું અને સોલાર પેનલના એઝ્યુમેડ એંગલને આપણે સમજીશું. સૌપ્રથમ આપણે જોઈએ ઓબ્જેક્ટિવ. આફ્ટર કમ્પ્લીટિંગ ધીસ એક્સપેરિમેન્ટ સ્ટુડન્ટ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કોન્સેપ્ટ ઓફ સોલાર પેનલ એઝ્યુમેડ એંગલ. એટલે કે આ એઝ્યુમેડ એંગલને આપણે જોઈશું કે આપણે સોલાર પેનલના એઝ્યુમેડ એંગલને કોન્સેપ્ટનો સમજીશું. મેઝર વોલ્ટેજ કરંટ બાય યુઝિંગ સુટેબલ મીટર એન્ડ મલ્ટીમીટર. કેલ્ક્યુલેટ સોલાર પેનલ પાવર. આપણે ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈએ તો પહેલું જોઈશું આપણે એઝ્યુમેડ એંગલનો પરિચય લઈએ. સૌપ્રથમ સોલાર મોડ્યુલ એ સોલાર પાવર પ્લાન્ટનો અગત્યનો પાર્ટ છે. એટલે સોલાર મોડ્યુલ જે છે તે સોલાર પાવર પ્લાન્ટનો જે અગત્યનો એક પાર્ટ છે અને મેક્ઝિમમ એનર્જી પ્રોડ્યુસ કરવા માટે તેનું ઇન્સ્ટોલેશન યોગ્ય દિશામાં હોવું જરૂરી છે. એટલે આપણે જ્યારે સોલાર પાવર પ્લાન્ટ નાખીએ ત્યારે એની એનર્જી પ્રોડ્યુસ કરવા માટે તેને જે ઇન્સ્ટોલેશન કરવાનું હોય છે તે આપણે યોગ્ય દિશામાં હોવી જરૂરી છે. કારણ કે આપણે જો બીજી કોઈ દિશામાં નાખીશું તો સૂર્યના કિરણો જો એની ઉપર નહીં પડે તો આપણો એનર્જી પ્રોડ્યુસ થઈ શકે નહીં. જો તેના ઇન્સ્ટોલેશન લોકેશન અને ઓરિએન્ટેશન યોગ્ય રીતે ન થાય તો એનર્જી પ્રોડક્શનમાં લોસમાં નુકસાન થઈ શકે છે. જેવી રીતે આપણે જોયું એવી રીતે કે આપણે જો ઇન્સ્ટોલેશન લોકેશન ઓરિએન્ટેશન યોગ્ય રીતે ન થાય તો આપણે એનર્જીનો વધારે લોસ થઈ શકે છે. તેથી સોલાર મોડ્યુલના ઇન્સ્ટોલેશનની ચોક્કસ દિશા સમજવી મહત્ત્વપૂર્ણ છે. એટલે આપણે સોલાર પાવર પ્લાન્ટની જે આપણે નાખીએ છીએ તો આપણે એની યોગ્ય દિશા જોવી પડશે. સૌપ્રથમ યોગ્ય દિશા જોવી પડશે અને સોલાર પાવર પ્લાન્ટ આપણે કઈ યોગ્ય દિશામાં મહત્ત્વ છે એ આપણે પહેલાં જોવું પડશે કે કઈ દિશામાં આપણે નાખવું તો આટલું આપણે એનર્જી પ્રોડ્યુસ કરી શકાય. સૌથી બેસ્ટ આપણે સોલાર પાવર પ્લાન્ટ નાખીએ તો સૌથી સારી દિશા એ છે કે સૂર્ય ઈસ્ટ દિશામાં ઉગે છે અને વેસ્ટ દિશામાં અસ્ત થાય છે. આથી પોઝિશન પૃથ્વી પરના કોઈ એક ચોક્કસ લોકેશન માટે દિવસ દરમિયાન બદલાય છે. સોલાર મોડ્યુલનું ઓરિએન્ટેશન એઝ્યુમેટ અને ટિલ્ટ એંગલ દ્વારા નક્કી કરી શકાય છે. મતલબ આપણે સોલાર પાવર પ્લાન્ટનું જે સોલાર મોડ્યુલનું ઓરિએન્ટેશન મતલબ કે આપણે જે સિટીમાં નાખીએ છીએ આપણે એઝ્યુમેટ એંગલને જોઈને અને ટિલ્ટ એંગલને જોઈને આપણે દ્વારા નક્કી કરી શકાય કે આપણે સોલાર મોડ્યુલ કઈ જગ્યા પર સ્થાપિત કરવું છે. એઝ્યુમેટ એંગલની ગણતરી નોર્થ દિશાને સંદર્ભમાં રાખીને કરવામાં આવે છે. જો સોલાર મોડ્યુલ નોર્થ દિશા તરફ હોય તો એઝ્યુમેટ એંગલ 0 ડિગ્રી હોય છે. મતલબ કે આપણે જો સોલાર મોડ્યુલ નોર્થ દિશા તરફ હોય તો આપણે એઝ્યુમેટ એંગલ 0 ડિગ્રી હોય છે અને સોલાર મોડ્યુલ સાઉથ દિશા તરફ હોય તો એઝ્યુમેટ એંગલ 180 ડિગ્રી હોય છે. મતલબ કે આપણો સોલાર મોડ્યુલ જે છે એ આપણે સાઉથ દિશા તરફ રાખીએ તો આપણે એનો એઝ્યુમેટ એંગલ 180 ડિગ્રી હોય છે અને એઝ્યુમેટ એંગલ આપણે જો નોર્થ દિશામાં રાખીએ તો એનો 0 ડિગ્રી એનો જે એંગલ હોય છે એ 0 ડિગ્રી હોય છે. આથી એઝ્યુમેટ એંગલ સમગ્ર દિવસ દરમિયાન બદલાય છે. એઝ્યુમેટ એંગલ એ સિંગલ એક્સિસ ટ્રેકિંગ માટે લાગુ પડે છે. તે ટુ એક્સિસ ટ્રેકિંગ માટે લાગુ પડતો નથી. સિંગલ એક્સિસ ટ્રેકિંગ અને ટુ એક્સિસ ટ્રેકિંગનો ટોપિક ચેપ્ટર અંતમાં આપેલ છે. નોર્થના પોલના દેશો માટે એઝ્યુમેટ એંગલ 180 ડિગ્રી લેવામાં આવે છે, જ્યારે સાઉથ પોલના દેશો માટે એઝ્યુમેટ એંગલ 0 ડિગ્રી લેવામાં આવે છે. આપણે જોઈએ કે સોલાર પેનલની દિશા જોઈશું અને એઝ્યુમેટ એંગલ કઈ જગ્યા પર નાખીએ, કઈ દિશામાં એઝ્યુમેટ એંગલ કેટલો હોય એ આપણે જોઈએ. સૌપ્રથમ પહેલો આવે છે નોર્થ એઝ્યુમેટ એંગલ 0 ડિગ્રી હોય છે અને નોર્થથી ઈસ્ટ જે સોલાર પેનલમાં દિશા જે નોર્થથી ઈસ્ટની હોય છે એ એનો એઝ્યુમેટ એંગલ 45 ડિગ્રી હોય છે. તેવી જ રીતે ઈસ્ટનો છે 90 ડિગ્રી, સાઉથ ઈસ્ટનો છે 135 ડિગ્રી, પછી સાઉથનો છે 180 ડિગ્રી, સાઉથથી વેસ્ટનો છે 225, વેસ્ટનો છે 270 અને નોર્થથી વેસ્ટનો છે 315 અને નોર્થનો છેલ્લો છે 0 ડિગ્રી. નોર્થના પોલનો સૂર્ય ઈસ્ટથી વેસ્ટ તરફ સાઉથના મારફતે જાય છે. તેથી
નોર્થ પોલને આવેલ તમામ દેશોમાં સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન નોર્થ દિશા તરફ કરવું જોઈએ, નહીં તો તેવી જ રીતે સાઉથ પોલની સૂર્ય ઈસ્ટથી વેસ્ટ તરફ નોર્થ રૂટ મારફત જાય છે. તેથી સાઉથ પોલમાં આવેલા તમામ દેશો સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન સાઉથ દિશા તરફ કરવું જોઈએ નહીં. એક્ઝિમ્યુટ એંગલ પછી આવે છે આપણા પ્રેક્ટિકલમાં રિસોર્સિસ અને ઇક્વિપમેન્ટ રિક્વાયર્ડ. આપણે જે સોલાર પેનલમાં જે આપણે વસ્તુ નાખવાના છે, જે વસ્તુ આપણે લેવાના, જે ઇક્વિપમેન્ટ આપણે વાપરવાના છે એના વિશે સમજીએ. સૌપ્રથમ રિસોર્સિસ અને ઇક્વિપમેન્ટ રિક્વાયર્ડમાં સૌપ્રથમ પહેલું આવે છે સોલાર પેનલ ઓફ સુટેબલ રેટિંગ. પછી આવે છે ડીસી એમીટર, વોલ્ટ મીટર, મલ્ટીમીટર અને પેચ કોર્ડ્સ. હવે આપણે જોઈશું કેસ સ્ટડી 1. આમાં જોઈશું આપણે સોલાર પાવર પ્લાન્ટનો સોલાર પેનલનો કેસ સ્ટડી 1. કેસ સ્ટડી 1માં આવે છે ન્યૂઝીલેન્ડ. આપણે એક દેશ લઈએ ન્યૂઝીલેન્ડ ઓલ્કેનેડ શહેરમાં 1 કિલોવોટની સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. સૂર્યના એક્ઝિમ્યુટ એંગલ ફેરફાર થવાને કારણે એની એનર્જી આઉટપુટ પર શું અસર થાય છે એ આપણે જોઈએ. આલ્કોનેડ શહેર સાઉથ પોલમાં આવેલું છે. એટલે આલ્કોનેડ જે શહેર છે તે સાઉથ પોલમાં આવેલું છે, જેથી આલ્કોનેડ ન્યૂઝીલેન્ડનું લોકેશન અક્ષાંશ છે, લેટિટ્યૂડ છે એનો 36.87 એન નોર્થનો, લોંગિટ્યૂડ છે 174.78 ઈસ્ટનો. સોલાર પેનલની માહિતી. સોલાર પેનલની કેપેસિટી છે 1 કિલોવોટની. સોલાર પેનલની પોઝિશન ફિક્સ છે. સોલાર સિસ્ટમનો લોસીસ છે 14.08% અને સોલાર પેનલનો ટિલ્ટ એંગલ છે 36.87 અને એક્ઝિમ્યુટ એંગલ છે 0 ડિગ્રી. કારણ કે ન્યૂઝીલેન્ડ સાઉથ પોલમાં આવેલ છે, એથી આલે એક્ઝિમ્યુટ એંગલની જરૂર પડતી નથી. ઇન્વર્ટર એફિશિયન્સી 96% છે અને બાયફેશિયલ પેનલ. આમાં બાયફેશિયલ પેનલનો ઉપયોગ થતો નથી. આપણે હવે જોઈએ કેસ સ્ટડી 2. કેસ સ્ટડી 2માં છે સોલાર પેનલનો ધ ઇફેક્ટ ઓફ એક્ઝિમ્યુટ એંગલ on output AC energy of solar panel module can be understood by considering that 4 kilowatt solar panel installed at Surat city of Gujarat. મતલબ કે આ એક સુરત સિટીનો કેસ સ્ટડી 2 છે, જેમાં 4 કિલોવોટની સોલાર પેનલ છે અને એમાં એસી એનર્જી જનરેટ કરે છે. અને સોલાર પેનલની મોડ્યુલ અને લોકેશન છે સુરત ગુજરાત ઓફ ઇન્ડિયા. લેટિટ્યૂડ છે 21.15 નોર્થનો, લોંગિટ્યૂડ છે 72.85 ઈસ્ટનો. સોલાર પેનલ ઇન્ફોર્મેશન આપણે જોઈએ તો સોલાર પેનલની સાઇઝ છે 4 કિલોવોટની. એરે પોઝિશન છે ફિક્સ છે. એરે પોઝિશન જે હોય છે સોલાર પેનલની આમાં 4 કિલોવોટમાં જે ફિક્સ છે. સિસ્ટમના લોસીસ છે 14.08% કન્સિડર. એરે ટિલ્ટ એંગલ છે 21. એક્ઝિમ્યુટ એંગલ છે 0 to 60 ડિગ્રી. ઇન્વર્ટરની એફિશિયન્સી છે 96%. આમાં જે બાયફેશિયલ સોલાર પેનલ છે એ આમાં નથી આપી, મતલબ કે બાયફેશિયલ સોલાર પેનલ નહીં. મંથલી ઇરેડિયેશન લોસ છે 0 છે. હવે ઇફેક્ટ ઓફ એક્ઝિમ્યુટ એંગલ ઓફ સોલાર પેનલ એસી એનર્જી આઉટપુટ. આપણે એસી એનર્જી આઉટપુટનો સોલાર પેનલનો આપણે એક બ્લોક જોઈશું. એમાં આવે છે મંથ વાઇઝ આવે છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. હવે આપણે જોઈશું એના એક્ઝિમ્યુટ એંગલ જોઈશું. અંદર કયા નોર્થમાં કયા આવે એટલે બધા એનર્જી પ્રોડ્યુસ થયું એ બધું. 0 ડિગ્રી, 45 ડિગ્રી, 90 ડિગ્રી, 135 ડિગ્રી, 180 ડિગ્રી, 225 ડિગ્રી, 270 ડિગ્રી, 315 ડિગ્રી અને 360 ડિગ્રી. એમાં જોઈશું નોર્થ છે, પછી નોર્થથી ઈસ્ટ છે, ઈસ્ટથી સાઉથ છે, પછી સાઉથથી વેસ્ટ અને વેસ્ટ છે, અને નોર્થ વેસ્ટથી નોર્થ છે. જાન્યુઆરીમાં જોઈએ તો 0 ડિગ્રીમાં, નોર્થમાં જોઈએ તો 278 છે ડિગ્રી, અને એવામાં જોઈએ 45માં જોઈએ તો 319 છે. એવામાં જોઈએ 90 ડિગ્રી 412. 135માં ડિગ્રીમાં જોઈએ ઈસ્ટથી સાઉથમાં તો 510 આપેલા છે. 180 ડિગ્રીમાં સાઉથમાં જોઈએ તો 567. એવી જ રીતે 225માં જોઈએ સાઉથ વેસ્ટમાં જોઈએ તો 543 છે. 270 ડિગ્રીમાં વેસ્ટમાં જોઈએ તો 450 છે. અને
315 નોર્થથી વેસ્ટમાં જોઈએ તો એનર્જી આઉટપુટ છે 343 પર યુનિટ. 360 ડિગ્રીમાં છે, 360 ડિગ્રીમાં જોઈએ, નોર્થમાં જોઈએ તો 278. મતલબ કે આ એક આવી રીતના આપેલા છે બધા મંથના આપેલા છે. અને આમાં જાન્યુઆરી મંથનો ટોટલ થાય છે 4871. પછી 45 ડિગ્રીનો થાય છે 4942. પછી થાય છે 90 ડિગ્રીનો થાય છે 5363. પછી 135 ડિગ્રીનો થાય છે 5867. પછી 180 ડિગ્રીનો થાય છે 6229. પછી 225 ડિગ્રીનો થાય છે 6212. 270 ડિગ્રીનો થાય છે 5807. અને 315 ડિગ્રીનો થાય છે 5266. અને છેલ્લો 360 ડિગ્રીનો થાય છે 4771. એટલે આમાંથી જે એનર્જી આઉટપુટ, આ બધા એનર્જી આઉટપુટ છે જે આપણે સૌ પ્રથમ જોઈએ તો સૌથી સારામાં સારો આઉટપુટ 180 ડિગ્રી પરનો છે. એટલે આપણે સોલાર મોડ્યુલ 180 ડિગ્રી પર રાખીએ તો આપણે જે આઉટપુટ મળે છે એ 6229 મળે છે. હવે આપણે જોઈએ તેમ બીજું જોઈએ તો સાઉથ ફેસિંગ એન્ડ ઈસ્ટ વેસ્ટ ફેસિંગ સોલાર પેનલ. ચાલો આપણે સોલાર પેનલનું ઉદાહરણ લઈએ જેમાં સોલાર પેનલનો ટિલ્ટ એંગલ 5 ડિગ્રી, 50 ડિગ્રી, 25 ડિગ્રી, 35 ડિગ્રી અને લોકેશન અક્ષાંશનું જેટલા એંગલ રાખવામાં આવે છે. જ્યારે સોલાર પેનલ ઇન્સ્ટોલેશન એંગલના એંગલ બરાબર રાખવામાં આવે ત્યારે વર્ષમાં મેક્સિમમ એનર્જી આઉટપુટ મળે છે. એટલે જ્યારે આપણે એંગલ બરાબર, આપણે જે સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન કર્યું છે એમાં લેટિટ્યૂડ એંગલ આપણે બરાબર રાખીએ તો આપણે જે સોલાર પાવરનો જે મેક્સિમમ પાવર મળે છે એ સૌથી વધારે મેક્સિમમ પાવર આઉટપુટ મળે છે. સોલાર પેનલ સાઉથ તરફ અથવા પૂર્વ પશ્ચિમ તરફ હોય તો એનર્જી આઉટપુટ શેમાં વધારે મળી શકે? આપણે જાણીએ તો પૂર્વ પશ્ચિમ તરફની સોલાર પેનલની સરખામણીમાં સાઉથ ફેઝની જે સોલાર પેનલ હોય છે પીક મૂનના સમયે વધુ સોલાર ઇરેડિયેશન મળે છે. આથી તેમાં વધુ ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ કરે છે. એટલે આપણે જે રાખવાનું હોય તે આપણે સાઉથથી વેસ્ટનું રાખી શકાય છે. જેથી આપણે જે એનર્જી મળવી હોય, એનર્જી આપણે સૂર્યના જે કિરણો પડે છે જેમાંથી આપણે જે એનર્જી પ્રોડ્યુસ થાય છે, સોલાર પેનલ જે એનર્જી પ્રોડ્યુસ કરે છે સૌથી વધારે એ દિશામાં એનર્જી પ્રોડ્યુસ કરી શકાય છે. Conclusion: The azimuth angle for northern hemisphere countries is kept 180 degree and that of southern hemisphere countries is 0 degree of optimum energy output. એટલે આપણે કન્ક્લુઝનમાં જોયું તેવી રીતે આપણે આખો પ્રેક્ટિકલ જોયું તેવી રીતે કે આપણે જે એંગલ સોલાર પાવર પ્લાન્ટ આપણે નાખીએ, ઇન્સ્ટોલેશન કરીએ તો આપણે સૌપ્રથમ એના એંગલ જોવા પડે કે આપણે બધા એંગલ જોવા પડે કે આપણે કઈ જગ્યા પર આપણે સોલાર પાવર પ્લાન્ટ નાખ્યો છે, જેમાં સૂર્યના કિરણો પડશે તો કેટલો આઉટપુટ મળશે. એ બધા એંગલો દ્વારા જ આપણે એંગલોની એંગલો એઝિમ્યુથ એંગલ, ટિલ્ટ એંગલ છે, પછી એલ્ટિટ્યૂડ એંગલ છે, ડિક્લેરેશન એંગલ છે, આ બધા એંગલો દ્વારા આપણે સોલાર પેનલ આપણે સોલાર મોડ્યુલ નાખી શકીએ છીએ. આપણે જોયું આ પ્રેક્ટિકલમાં કે સોલાર પેનલમાં આપણે એઝિમ્યુથ એંગલ દ્વારા નાખીએ તો કેટલો એનર્જી આઉટપુટ મળે. એઝિમ્યુથ એંગલ આપણે જોયો, પછી એઝિમ્યુથ એંગલના આપણે કેટલી ડિગ્રી પર નાખીએ, એઝિમ્યુથ એંગલ કેટલી ડિગ્રી પર નાખીશું તો આપણે સૌથી વધારે આઉટપુટ મળશે. થેન્ક યુ. ઇફેક્ટ ઓફ એઝિમ્યુથ એંગલ ઓન સોલાર પેનલ એસી એનર્જી આઉટપુટ. સૂર્યના એઝિમ્યુથ એંગલ પર અસર કરતી અસર સોલાર પેનલના એસી એનર્જી આઉટપુટ પર અહીં આપવામાં આવી છે. સૌપ્રથમ મંથ છે એઝિમ્યુથ એંગલના એંગલો છે 0 ડિગ્રી, 45 ડિગ્રી, 90 ડિગ્રી, 135 ડિગ્રી અને 180 ડિગ્રી. એટલે આ કોષ્ટકમાં આપણે એવું શીખવાના છે કે એસી એનર્જીનો આપણો આઉટપુટ કેટલો મળ્યો તે એઝિમ્યુથ એંગલ પર દ્વારા સોલાર પેનલ પર એસી એનર્જીનો આઉટપુટ કેટલો મળ્યો. જાન્યુઆરીમાં આવે છે 0 ડિગ્રી પર આવે 140 ડિગ્રી એસી એનર્જીના યુનિટ જનરેટ થયા. 45 ડિગ્રી પર 141, 90 પર 138, 135 પર 125, 180 પર 127. ફેબ્રુઆરીમાં જોઈએ તો 0 ડિગ્રી પર 123, 45 ડિગ્રી પર 121,
એવી રીતના 90 ડિગ્રી પર જોઈએ તો 111 છે, 135 ડિગ્રી પર જોઈએ તો 93 છે. એવી રીતે 180 ડિગ્રી પર આપણે જોઈએ તો 85 એનર્જી એસી એનર્જી આઉટપુટ 85 યુનિટ જનરેટ થયા છે. પછી માર્ચમાં જોઈએ તો 136 છે. પછી 45 ડિગ્રીમાં જોઈએ તો 127 છે. પછી 90 ડિગ્રી પર જોઈએ તો માર્ચમાં જ તો 103 છે. 135 પર જોઈએ તો 76 છે. 180 ડિગ્રી પર જોઈએ તો 55 છે. એપ્રિલમાં જોઈએ તો 0 ડિગ્રી પર જોઈએ તો 101, 45 પર જોઈએ તો 94, 90 ડિગ્રી પર જોઈએ તો 72, 135 જોઈએ તો 47 અને 180 જોઈએ તો 27. મતલબ કે આપણે એપ્રિલ મહિનામાં જે છે તો 0 ડિગ્રી પર એ 101 એસી એનર્જી આઉટપુટ મળે છે. એ સૌથી વધારે છે બધા ડિગ્રી 45 ડિગ્રી 90 ડિગ્રી 135 ડિગ્રી 180 ડિગ્રી કરતાં સૌથી વધારે 0 ડિગ્રીમાં 101 એપ્રિલ મહિનામાં વધારે એપ્રિલ મહિનામાં પહેલા દિવસે થાય છે. હવે મેમાં જોઈએ તો 97, 45 ડિગ્રીમાં જોઈએ તો 84 છે. પછી 90 ડિગ્રી પર જોઈએ તો 55, 135 પર 26, 180 પર 14. જૂનમાં જોઈએ 0 ડિગ્રી પર તો 73, 45 ડિગ્રી પર જોઈએ તો 61, 90 ડિગ્રી પર જોઈએ 38, 135 ડિગ્રી પર જોઈએ તો 18. એવી જે 180 ડિગ્રી પર જોઈએ તો 14 છે. હવે જુલાઈમાં જોઈએ તો 0 ડિગ્રી પર 75 જોવા મળે. પછી 45 ડિગ્રી પર જોઈએ તો 64, 90 ડિગ્રી પર જોઈએ તો 41, 135 પર જોઈએ તો 21, 180 પર જોઈએ તો 16. તેવી રીતે ઓગસ્ટમાં જોઈએ તો 0 ડિગ્રી પર 97 છે, 45 ડિગ્રી પર 99, પછી 90 ડિગ્રી પર 60, 135 પર 34, 180 પર 20. તેવી રીતે હવે સપ્ટેમ્બરમાં જોઈએ તો સપ્ટેમ્બરમાં 0 ડિગ્રી પર જોઈએ તો 105 છે, 45 ડિગ્રી પર જોઈએ તો 99 છે, 90 ડિગ્રી પર જોઈએ તો 80 છે, 135 પર જોઈએ તો 59 છે. પછી 180 પર જોઈએ તો 41 છે. એવી જ આપણે ઓક્ટોબરમાં જોઈએ તો 113, 108, 96, 82, 77. નવેમ્બરમાં જોઈએ 121, 122, 117, 105, 103. ડિસેમ્બરમાં જોઈએ 125, 132, 134, 125 ને 121. સૌથી વધારે એસી એનર્જીનો આઉટપુટ આપણે 0 ડિગ્રી પર આપણે સૌથી વધારે એસી એનર્જીનો આઉટપુટ એઝ્યુમિડ એંગલ એસી એનર્જી આઉટપુટ સૌથી વધારે મળે છે. એવી રીતે આપણે બીજો કેસ સ્ટડી જોઈએ તો બીજા કેસ સ્ટડીમાં એવું છે કે ઇમ્પોર્ટન્સ ઓફ એઝ્યુમિડ એંગલ એટલે એઝ્યુમિડ એંગલનો ઇમ્પોર્ટન્સ શું છે. સૌપ્રથમ એમાં જોઈએ તો શું તમે એઝ્યુમિડ એંગલનું મહત્ત્વ સાઉથ પોલ સાથે માટે સમજો છો. એકલેન્ડ શહેર સાઉથ પોલમાં આવેલું છે, તેથી સોલાર પેનલની ફેઝ દિશામાં નોર્થ તરફ હોવા જોઈએ એટલે કે 0 ડિગ્રી હોય. જો 0 ડિગ્રી એઝ્યુમિડ જો સોલાર પેનલની દિશા બદલાય એટલે કે નોર્થ ઇસ્ટ 45, ઇસ્ટ 90, સાઉથ ઇસ્ટ 135 અથવા સાઉથ 180 રાખવામાં આવે તો સોલાર એસી આઉટપુટ એનર્જી અથવા KWHમાં ઘટાડો થાય છે. જો સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન નોર્થ પોલના કોઈપણ શહેરમાં કરવામાં આવે તો 180 ડિગ્રી એઝ્યુમિડ એંગલ રાખવામાં આવે છે. સોલાર પેનલની દિશા અને એસી એનર્જી આઉટપુટ કિલોવોટ પર હવામાન જોઈએ તો 0 ડિગ્રી પર એસી એનર્જી આઉટપુટ મળે છે 1307. નોર્થ ઇસ્ટ 45 ડિગ્રી પર જોવા મળે તો 1238 છે. પછી ઇસ્ટ 90 પર જોઈએ તો 1047, સાઉથ ઇસ્ટ પર જોઈએ તો 811, સાઉથ 180 પર જોઈએ તો 700. કેસ સ્ટડી 2 એમાં છે 1 કિલોવોટની સોલાર પેનલ અમદાવાદ શહેર ગુજરાત ભારત ખાતે ઇન્સ્ટોલેશન કરવામાં આવી છે. સૂર્યના એઝ્યુમિડ એંગલ ફેરફાર થવાને કારણે એસી એનર્જી આઉટપુટ પર શું અસર થાય છે એ આપણે જોઈએ. અમદાવાદ શહેરમાં નોર્થ પોલમાં આવેલું છે એટલે અમદાવાદ શહેર જે છે નોર્થ પોલમાં આવેલું છે. અમદાવાદ ગુજરાત ભારતનું લોકેશન અને અક્ષાંશ લેટિટ્યૂડ છે 23.05 N. નોર્થ સાઇડનું રેખાંશ લોંગિટ્યૂડ છે 72.65 ઈસ્ટનું. સોલાર પેનલની માહિતી. સોલાર પેનલની કેપેસિટી 1 કિલોવોટ છે. એર પોઝિશન ફિક્સ છે
સિસ્ટમ લોસીસ 14.08% છે. સોલાર પેનલનો ટિલ્ટ એંગલ 23.05 છે. એક્ઝિક્યુટ એંગલ 180 ડિગ્રી છે. ઇન્વર્ટર એફિશિયન્સી 96% છે. બાયફેશિયલ પેનલ નથી. હવે આપણે જોઈએ ઇફેક્ટ ઓફ એક્ઝિક્યુટ એંગલ ઓન સોલાર પેનલ એસી એનર્જી આઉટપુટ. મતલબ કે સૂર્યના એક્ઝિક્યુટ એંગલ સોલાર પેનલના એસી એનર્જી આઉટપુટ પર શું આપણે અસર એટલે અહીં માપવામાં આવે છે. મહિનો આવે છે. પછી આપેલ એક્ઝિક્યુટ એંગલ એસી આઉટપુટ જનરેશન, એમાં બધા એંગલો આપેલા છે 0 ડિગ્રી, 45 ડિગ્રી, 90 ડિગ્રી, 135 ડિગ્રી અને 180 ડિગ્રી. એટલે આ બધા એંગલો દ્વારા આપણે મહિનામાં જેટલા મહિના આવે છે અને મહિનામાં કેટલા યુનિટ જનરેટ થયા, કેટલા એંગલો પર યુનિટ જનરેટ થયા છે, જનરેશન થયું છે, એ બધું આપણે આ કોષ્ટકમાં જોઈએ. જાન્યુઆરીમાં આવે છે 0 ડિગ્રી પર 61 એસી એનર્જી આઉટપુટ જનરેશન થયું છે. તેવી જ રીતે જાન્યુઆરીમાં 45 ડિગ્રી પર 74 એસી આઉટપુટ જનરેશન થયું છે. 90 પર 100, 135 પર 126, 180 પર 141. મતલબ કે જાન્યુઆરીમાં સૌથી વધારે 180 ડિગ્રી પર 141 એસી આઉટપુટ જનરેશન સૌથી વધારે થયું છે. હવે એવી રીતે ફેબ્રુઆરીમાં જોઈએ તો 0 ડિગ્રી પર 74, 45 ડિગ્રી પર 81, 90 ડિગ્રી પર 100, 135 પર 120, 180 પર 132. મતલબ કે સૌથી વધારે ફેબ્રુઆરીમાં એસી આઉટપુટ જનરેશન 180 ડિગ્રી પર 132 થયું છે. માર્ચમાં તેવી રીતે જોઈએ તો 0 ડિગ્રી પર 111, 45 ડિગ્રી પર 114, 90 ડિગ્રી પર 127, 135 ડિગ્રી પર 142 અને 180 ડિગ્રી પર 153. ફરીથી માર્ચ મહિનામાં એસી આઉટપુટ જનરેશન 180 ડિગ્રી પર સૌથી વધારે થયું છે. એવી રીતે આપણે એપ્રિલમાં જોઈએ તો 127 0 ડિગ્રી પર, 45 ડિગ્રી પર 125, 90 ડિગ્રી પર 130, પછી 135 ડિગ્રી પર 136, પછી 180 ડિગ્રી પર 142. ફરીથી એપ્રિલ મહિનામાં બી ફરીથી એસી આઉટપુટ જનરેશન 180 ડિગ્રી પર સૌથી વધારે એપ્રિલમાં વધારે થયું છે. હવે મેમાં જોઈએ તો 146 0 ડિગ્રી પર, 45 ડિગ્રી પર 140, 90 ડિગ્રી પર 138, 135 ડિગ્રી પર 139 અને 180 ડિગ્રી પર 143. તેવી જ રીતે જૂન મહિનામાં જોવા જઈએ તો 0 ડિગ્રી 134, 45 ડિગ્રી 127, 90 ડિગ્રી 123, 135 ડિગ્રી 121, પછી 180 ડિગ્રી 124. ફરીથી જૂન મહિનામાં આપણે 0 ડિગ્રી 134 એસી એનર્જી જનરેશન આઉટપુટ જનરેશન જોવા મળ્યું છે. હવે આપણે જોઈશું ઓગસ્ટ મહિનામાં કેટલા એસી આઉટપુટ જનરેશન સૌથી વધારે કઈ ડિગ્રી પર થયું છે એ ને કેટલું જનરેશન થયું છે એ જોઈએ. ઓગસ્ટમાં 94 0 ડિગ્રી પર, 45 ડિગ્રી પર 93, 90 ડિગ્રી પર 94, પછી 135 ડિગ્રી પર 96 અને 180 ડિગ્રી પર 98. સપ્ટેમ્બર મહિનામાં જોવા જઈએ તો 97, 100, 108, 116, 122. ઓક્ટોબરમાં જોવા જઈએ તો 90, 96, 113, 131, 180 ડિગ્રી 142. નવેમ્બરમાં જોઈએ તો 63, 72, 93, 115, 123, 128. અને નવેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિનામાં જોવા જઈએ તો 53, 66, 91, 117, 132. હવે બધાનું ટોટલ જોઈએ તો સૌથી વધારે 0 ડિગ્રી પર જોવા જઈએ તો 1154, 45 ડિગ્રી પર જોવા જઈએ તો 1187, 90 ડિગ્રી પર જોવા જઈએ તો 1315, 135 ડિગ્રી પર જોવા જઈએ તો 1459 અને 180 ડિગ્રી પર જોવા જઈએ તો 1555. સૌથી વધારે એસી એનર્જીની જનરેશન આપણે 180 ડિગ્રી પર 11555 જોવા મળ્યું છે. એ એસી સોલાર એનર્જીનું એસી આઉટપુટ એનર્જી જનરેશન હતું. હવે એમાં જોઈએ તો આપેલ ગ્રાફ ઉપરથી એમ કહી શકાય કે 0 ડિગ્રી એઝિમ્યુટ એંગલ નોર્થ પોલના લોકેશન માટે મિનિમમ એસી આઉટપુટ જનરેશન મળે છે. મતલબ કે આપણે જે ગ્રાફ જોયો, આપણે જે ટેબલ જોયું એમાં ઉપરથી કહી શકાય કે 0 ડિગ્રી
એઝ્યુમિડ એંગલ એટલે કે નોર્થ પોલના લોકેશન માટે મિનિમમ 80 આઉટપુટ જનરેશન મળે છે, જ્યારે 180 ડિગ્રી એઝ્યુમિડ એંગલ મેક્ઝિમમ 80 આઉટપુટ જનરેશન મળે છે, જ્યારે એઝ્યુમિડ એંગલ 0 ડિગ્રીથી 180 ડિગ્રી તરફ કરવામાં આવે છે, તેમ 80 આઉટપુટ જનરેશનમાં વધારો થાય છે. શું તમે એઝ્યુમિડ એંગલનું મહત્વ નોર્થ પોલના લોકેશન માટે સમજો છો? અમદાવાદ શહેર નોર્થ પોલમાં આવેલું છે, તેથી સોલાર પેનલની દિશા સાઉથ બાજુએ હોવી જોઈએ, એટલે કે 180 ડિગ્રી એઝ્યુમિડ છે. સોલાર પેનલની નોર્થ 0 ડિગ્રી નોર્થ ઈસ્ટ 45, ઈસ્ટ 90, સાઉથ ઈસ્ટ 135 રાખવામાં આવે તો સોલાર એસી આઉટપુટ એનર્જી અથવા કે કિલોવોટ પર આવર ઘટે છે. જો સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન સાઉથ પોલ કોઈપણ શહેરમાં કરવામાં આવે છે, 0 ડિગ્રી એઝ્યુમિડ એંગલ રાખવામાં આવે છે. હવે આપણે જોયું સોલાર પેનલની દિશા અને આપણે જે એસી આઉટપુટ જનરેશન મળ્યા છે તે એમાં કેટલી દિશા પર પ્રમાણે જે જોઈએ તે નોર્થમાં 0 ડિગ્રી છે તે 1154, નોર્થ ઈસ્ટમાં 45 ડિગ્રી છે 1187, ઈસ્ટ ડિગ્રી 90 ડિગ્રીમાં છે તે 1315, સાઉથ ઈસ્ટ 135માં છે 149 અને સાઉથ 180માં છે 1555. આ હતું આપણે જોયું તે રીતે કે આ હતું ઇફેક્ટ ઓફ એઝ્યુમિડ એંગલ ઓન સોલાર પેનલ એસી એનર્જી આઉટપુટ કેસ સ્ટડી. હવે આપણે જોઈશું એઝ્યુમિડ કોનનો અર્થ શું છે. તો એઝ્યુમિડ TEMના કિસ્સામાં એઝ્યુમિડ કોન એ ઓપ્ટિકલ અક્ષની આસપાસનો પરિભ્રમણ કોણ છે, એટલે કે એઝ્યુમિડ એંગલ ઓપ્ટિકલ અક્ષ અને સંદર્ભમાં સમતલ જેમ ઓપ્ટિકલ અક્ષનો સમાવેશ થાય છે તે સમતલ વચ્ચે ખૂણા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે આપણે જોઈશું એઝ્યુમિડ કોને કહેવાય, મતલબ કે એઝ્યુમિડ એંગલ કોને કહેવાય એ આપણે જોઈએ. લેન્ડ નેવિગેશનમાં એઝ્યુમિડ એંગલને સામાન્ય રીતે આલ્ફા એ દ્વારા દર્શાવવામાં આવે છે અને તેને ઉત્તર બેઝ લાઇન અથવા મિરેડિયનથી ઘડિયાળની દિશા માપવામાં આવતા આડા ખૂણા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એઝ્યુમિડ એંગલ સામાન્ય રીતે કોઈપણ નિશ્ચિત સંદર્ભમાં અસમતલ અથવા સરળતાથી સ્થાપિત બેઝ દિશા રેખાથી ઘડિયાળની દિશામાં માપવામાં આવતા આડા ખૂણા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેને એઝ્યુમિડ એંગલ કેમ કહેવામાં આવે છે એ આપણે જોઈએ. તો એઝ્યુમિડ કોન નંબર શબ્દ એનાલોડ સેમ્બ્રેલફલ્ડ દ્વારા 1915માં અણુસ્પેક્ટર ઉર્જામાં માળખામાં એડ-હોકના વર્ણનના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યો હતો. પાછળથી ક્વોન્ટમ મોડેલે સાથે સમજાવ્યું કે સંખ્યા એલ ભ્રમણ કોણીય ગતિની પરિભ્રમણથી ઉદ્ભવે છે. હવે આપણે જોઈશું એઝ્યુમિડ એંગલનું ઉદાહરણ શું છે. એઝ્યુમિડ શું છે? એઝ્યુમિડને ઉત્તર અને નિરીક્ષકની સ્થિતિની આસપાસ ઘડિયાળની દિશામાં આપવામાં આવતા અવકાશીય સૂર્ય ચંદ્ર વચ્ચેનો ખૂણો છે. મતલબ કે આ એક આપણે જે સૂર્યનો જે પ્રકાશ પડે છે અને સૂર્યનો જે પ્રકાશ પડે છે સોલાર પર, આપણે એ માપવો હોય તો આપણે એઝ્યુમિડ એંગલથી દ્વારા આપણે જોઈ શકાય છે કે સૂર્યનો પ્રકાશ કેટલા ડિગ્રી પર કેટલા યુનિટ જનરેટ કરશે, એટલે કેટલા ડિગ્રી પર આપણે યુનિટ જનરેટ કરી શકીશું. 0 ડિગ્રી પર ઉદાહરણ તરીકે જો આપણે 180 કરીએ 0 ડિગ્રી પર, તો 90 ડિગ્રી પર આપણે સીધો પ્રકાશ પડે સૂર્ય માથા પર હોય તો આપણે સીધો પ્રકાશ સોલાર પેનલ પર પડે તો કેટલા યુનિટ જનરેશન થશે એ આપણે જોઈ શકાય છે. એઝ્યુમિડ એંગલ દ્વારા આપણે માપી શકાય છે. તે અવકાશી પદાર્થની દિશા નક્કી કરે છે. ઉદાહરણ તરીકે ઉત્તર દિશામાં આવેલા અવકાશી પદાર્થનું એઝ્યુમિડ 0 ડિગ્રી, એક પૂર્વ દિશામાં 90 ડિગ્રી, એક દક્ષિણ દિશામાં 180 અને એક પશ્ચિમ દિશામાં 270 હોય છે. હવે આપણે જોઈશું એઝ્યુમિડ મિરર શું છે. એમાં જ છે એઝ્યુમિડ એંગલમાં એઝ્યુમિડ મિરર શું છે. એઝ્યુમિડ મિરરમાં ગોળાકાર આકારનો ધાતુનો રિંગ બેઝ હોય છે, જેમાં 3 બિંદુઓ ધાતુનું મેકેનિઝમ જોડાયેલું હોય છે. મેકેનિઝમમાં 3 બાજુવાળા કાચના લેન્સનો સમાવેશ થાય છે, જેની નીચેના ગોળાકાર કાચનો લેન્સ હોય છે. 3 બિંદુ મેકેનિઝમમાં
એક બિંદુ પર લેવલશીત હોય છે. આપણે જોઈશું એઝિમિટને શું નામથી ઓળખવામાં આવે છે. જે એઝિમિટ એંગલને સાચું બેરિંગ એટલે તે આડી કોણ છે જે રેખા સાચા મેરિડિયનની સાથે બનાવે છે, કારણ કે સાચું મેરિડિયન સમય સાથે બદલાતું નથી અને તે સાચું બેરિંગ અચળ રહે છે. હવે આપણે જોઈશું સાચું એઝિમિટ શું છે. સાચા એઝિમિટ એ એઝિમિટ વર્તુળ પરના હોકાયંત્ર બિંદુઓનો ઉલ્લેખ કરે છે. મતલબ કે સાચું એઝિમિટ જે છે એ એઝિમિટ વર્તુળ પરના હોકાયંત્ર બિંદુઓનો ઉલ્લેખ કરે છે, જ્યાં 0 ડિગ્રીને અનુક્રમે ઉત્તર, 90 ડિગ્રી પૂર્વ, 180 ડિગ્રી દક્ષિણ અને પશ્ચિમ 270 ગણવામાં આવે છે. આ બે માહિતી જાણવાથી આપણે પ્રોટેક્ટર અથવા આ હેતુએ ખાસ રચાયેલા અન્ય કોઈપણ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીને ચોક્કસ માપણી કરી શકાય છે. હવે જોઈશું સાચું એઝિમિટ શું છે. મતલબ કે સાચું એઝિમિટ જોઈ લીધું. હવે આપણે જોઈશું એઝિમિટ સંદર્ભ શું છે. હોમ રેફરન્સ એઝિમિટ એ એક વેબ એપ્લિકેશન છે જે નવા સિગ્નલ સેલ RNA સિક્વન્સ અથવા એટેક સિક્વન્સ પ્રોગ્રામ પ્રયોગની પ્રક્રિયા વિશ્લેષણ ઘટના અર્થઘટનને સ્વચાલિત કરવા માટે એનોટેટેડ રેફરન્સ ડેટા સેટનો ઉપયોગ કરે છે. હવે આપણે જોઈશું એઝિમિટ શા માટે મહત્વપૂર્ણ છે. નિષ્કર્ષણ, નેવિગેશન, ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, નકાશાશાસ્ત્ર, સર્વેક્ષણ અને વધુમાં એઝિમિટ કોણ અને આવશ્યક ખ્યાલ છે તે આવશ્યક સંદર્ભ બિંદુઓ અને પદાર્થ વચ્ચેના આડા કોણનું માપ છે અને તે પદાર્થ અથવા ગંતવ્યની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રેન્જ અને એઝિમિટ વચ્ચેનો તફાવત શું છે આપણે જોઈએ. રેન્જને ડીથી દર્શાવવામાં આવે છે. એ ફ્લાઇટ દિશાને લંબરૂપ ક્રોસ ટ્રેક પરિમાણનો ઉલ્લેખ કરે છે. એટલે કે જે ફ્લાઇટ ઉપર જે આવે છે એને જે ફ્લાઇટ દિશા લંબરૂપ ક્રોસ ઉપર તરફથી પરિમાણનો ઉલ્લેખ કરે છે, જ્યારે એઝિમિટ એ ફ્લાઇટ દિશાને સમાંતર સાથે ટ્રેક પરિમાણનો ઉલ્લેખ કરે છે. આ બાજુ દેખાતી જોવાની ભૂમિતિ ઇમેજિંગ રાડાર સિસ્ટમની લાક્ષણિક છે. હવે આપણે જોઈશું એઝિમિટ શું માપે છે. હોકાયંત્રનો ઉપયોગ ઝાડ કે ટેલિફોનના થાંભલા જેવા દૂરના પદાર્થ બેરિંગ અથવા એઝિમિટ માપવા માટે કરવામાં આવશે. પ્રોટેક્ટર ઉપયોગ ક્ષિતિજ અને દૂરના પદાર્થ વચ્ચેના ખૂણાને માપવા માટે કરવામાં આવશે. પછી આવે છે એઝિમિટ હેડિંગ શું છે. રેડિયલ અને એઝિમિટ વચ્ચે શું તફાવત છે. રેડિયલ અંતર P અને Z અક્ષથી બિંદુ P સુધીનું યુક્લિડિયન અંતર છે. એઝિમિટ Q એ પસંદ કરેલા સમતલ પર સંદર્ભ દિશા અને સમતલ પર મૂળથી Pના પ્રક્ષેપણ સુધીના રેખા વચ્ચેનો ખૂણો. અક્ષીય સંકલન અથવા ઊંચાઈ Z એ પસંદ કરેલા સમતલથી બિંદુ P સુધીનું સહી કરેલ અંતર છે. આપણે જોઈશું એઝિમિટ હેડિંગ શું છે. જેને મથાળું કે જે યાવ અથવા એઝિમિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મથાળું જેને યાવ અથવા એઝિમિટ એંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જડતા, સંદર્ભ ફ્રેમ, ગુરુત્વાકર્ષણ અને સંરેખિતના ઊભી અક્ષની આસપાસ સિસ્ટમનું પરિભ્રમણ છે. સારા માટે એઝિમિટ એંગલની ગણતરી કેવી રીતે કરવી તે જોઈએ. 4 સૌરભી દિગ્ગજ કોણ Z. આ સમીકરણ સાચું જો cos H tan H અને tan L નહીં તો તેનો અર્થ એ થાય કે સૂર્ય ઈસ્ટ વેસ્ટની રેખા પાછળ છે. તેની સવારના કલાકો દિગ્ગજ phi plus Z છે. હવે આપણે જોઈશું એઝિમિટ કોણ સૂત્ર શું છે. એઝિમિટ કોણનું સૂત્ર શું છે. એઝિમિટ cos -1 sin phi cos phi cos phi sin phi અને cos આલ્ફા. હવે આપણે જોઈશું એઝિમિટ પેટર્ન શું છે. એઝિમિટ પ્લેન પેટર્ન આડી પ્લેનમાં 3D પેટર્ન દ્વારા સ્લાઇસિંગ દ્વારા બનાવવામાં આવે છે. આ કિસ્સામાં XY પ્લેન જેમ બેગલ દ્વારા સ્લાઇસ કરો છો. નોંધ લો કે એઝિમિટ પ્લેટ પેટર્ન દિશાહીન છે
એટલે કે એન્ટેન એઝિમ્યુટ પ્લેન બધી દિશામાં સમાન રીતે ઉર્જા ફેલાવે છે. બે પ્રકારના એઝિમ્યુટ કયા છે? જો દિગ્મઠ એ એક આડી કોણ છે જે ઘડિયાળની દિશામાં બે પ્રકારના એઝિમ્યુટ આવે છે જે ઘડિયાળની દિશામાં ડિગ્રી અથવા મીલ દ્વારા સંદર્ભ દિશાને અવલોકન કરેલ અથવા નિયુક્ત બિંદુ સુધીની રેખા વચ્ચે માપવામાં આવે છે. ત્રણ મૂળ દિશાએ અથવા દિગ્મત છે: સાચું, ગ્રીડ અને ચુંબકીય. હવે આવે છે એઝિમ્યુટ ટેસ્ટ ઉપર ઉપયોગ શેના માટે થાય છે? એઝિમ્યુટ ટેસ્ટનો ઉપયોગ શેના માટે થાય છે આપણે જોઈએ. એઝિમ્યુટ પરીક્ષણ દ્રષ્ટિ રેખાની આડી અક્ષ પર લંબ બનાવવા માટે કરવામાં આવે છે. બે સમયાર પરિભ્રમણ અને એક પરીક્ષણ છે જે સર્વેક્ષણ સાધનમાં આડી અક્ષ અને ઊભી અક્ષની લંબ ન હોવાને કારણે થતી ભૂલને દૂર કરવા માટે કરવામાં આવે છે. હવે આપણે જોઈશું એન્ટેન્ટના નોન કોન શું છે. એન્ટેન્ટ ખૂણાના એઝિમ્યુટ અને ડાઉનલિટ ખૂણાઓના સમાવેશ થાય છે જે અનુક્રમે એન્ટેના અને ઉત્તર અને આડી દિશાઓ વચ્ચે રચાય છે. દિશાનાત્મક દ્વારા બે પ્રકારના એન્ટેના છે. હવે આપણે જોઈશું ટેપ એઝિમ્યુટ શું છે. એઝિમ્યુટ રેડિયો હેડની ડાબી જમણી ગતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જેમ કે આગળથી દેખાય છે અને આ ટેપ પર બરાબર લંબ રીતે બધા હેડ ગેપ્સને ગોઠવવા માટે રચાયેલા સામાન્ય રીતે એઝિમ્યુટ બેમાંથી એક રીતે કરવામાં આવે છે. હેડ એઝિમ્યુટ શું છે? એઝિમ્યુટ બે રેકોર્ડિંગ હેડ વચ્ચે ખૂણાના ફેરફારનો ઉપયોગ છે જે ચુંબકીય ટેપ પર ડેટા રેકોર્ડ કરી રહ્યા છે જેથી કોષ્ટકના થવાની શક્યતા ઓછી રહે છે. હવે આપણે જોઈશું દિવાલ એઝિમ્યુટ શું છે. ઇમારત બાહ્ય દિવાલ એઝિમ્યુટ જેને એક્સપોઝર ઓરિએન્ટેશન પણ કહેવામાં આવે છે એ દિવાલ તરફની દિશા છે. ઇમારતની અંદરથી દિવાલની બારીમાંથી બહાર જોતી વખતે તેમાં જે દિશા તરફ જોઈ રહ્યા છે તે દિશા છે. એઝિમ્યુટની ઊંચાઈની શ્રેણી કેટલી છે? એઝિમ્યુટ સાચા ઉત્તરથી ઘડિયાળની દિશા માપવામાં આવેલો ખૂણો તે 0 થી 360 ડિગ્રી સુધીનો હોય છે. ઊંચાઈ ઈસ્ટ લંબગોળ પર લંબ સમતલ સ્થાનિક સંદર્ભમાંથી પદાર્થની સ્થિતિ તરફ જતી રેખા વચ્ચે ખૂણો તે -90 ડિગ્રીથી 90 ડિગ્રી સુધીનો હોય છે. મતલબ કે આપણે જ્યારે ઉત્તર દિશામાંથી ઊંચાઈની શ્રેણી કેટલી છે માપવામાં આવે તો તે 0 થી 360 ડિગ્રીએ માપવામાં આવે છે. અને જ્યારે ઊંચાઈ ઈસ્ટથી માપવામાં આવે લંબ સમતલથી માપવામાં સ્થાનિક સંદર્ભ પદાર્થની સ્થિતિ તરફથી જતી રેખાઓ વચ્ચે ખૂણો માપવામાં આવે તો -90 ડિગ્રીથી 90 ડિગ્રી સુધીનો હોય છે. આજે એઝિમ્યુટ માટે સંદર્ભ સમતલ સામાન્ય રીતે સાચું ઉત્તર હોય છે જે 0 ડિગ્રી એઝિમ્યુટ તરીકે માપવામાં આવે છે. જો કે અન્ય કોણીય એકમોનો ઉપયોગ કરી શકાય છે. 360 ડિગ્રી વર્તુળ પર ઘડિયાળની દિશામાં ફરતા પૂર્વ એઝિમ્યુટ 90 ડિગ્રી, દક્ષિણ 180 અને પશ્ચિમ 270 હોય છે. આ પદો છે કેટલીક નેવિગેશન સિસ્ટમ દક્ષિણ સંદર્ભ વેક્ટર તરીકે ઉપયોગ કરે છે. કોઈપણ દિશા સંદર્ભ વેક્ટર હોઈ શકે છે જ્યાં સુધી તે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત હોય ત્યાં સુધી. સામાન્ય રીતે એઝિમ્યુટ અથવા હુકાય અંતર બેરિંગ એવી સિસ્ટમ દર્શાવવામાં આવે છે જેમાં ઉત્તર અથવા દક્ષિણ શૂન્ય હોઈ શકે અને કોઈ ઘડિયાળની દિશા અથવા શૂન્યથી ઘડિયાળની દિશા માપી શકાય છે. ઉદાહરણ તરીકે બેરિંગ્સથી દક્ષિણ અને 30 ડિગ્રી પૂર્વ તરફ અને ક્રોસમાં શબ્દો સામાન્ય રીતે અવગણનામાં છે. સંક્ષિપ્ત સિગ્નલ 30 ડિગ્રી ઈસ્ટ તરીકે વર્ણવી શકાય છે જે દક્ષિણ પૂર્વથી 30 ડિગ્રી બેરિંગ છે અને એટલે કે ઉત્તર ઘડિયાળની દિશા 150 ડિગ્રી બેરિંગ પહેલાં દર્શાવેલ સંદર્ભ દિશામાં હંમેશા ઉત્તર અથવા દક્ષિણ હોય છે છેલ્લે કરવામાં આવે છે જેથી તેમની વચ્ચે દર્શાવેલ કોણને 0 અને 90 ડિગ્રી વચ્ચે ધન હોય. જો બેરિંગ બરાબર મુખ્ય બિંદુઓમાંથી એકની દિશામાં હોય તો તેને બદલે એક અલગ સંકેત જેમ કે પૂર્વનો ઉપયોગ થાય છે. સોલાર મોડ્યુલ એ પાવર પ્લાન્ટનો અગત્યનો પાર્ટ છે અને મેક્સિમમ એનર્જી પ્રોડ્યુસ કરવા માટે તેનું
ઇન્સ્ટોલેશન યોગ્ય દિશામાં હોવું જરૂરી છે. જો તેના ઇન્સ્ટોલેશનનું લોકેશન અને ઓરિએન્ટેશન યોગ્ય રીતે ન થાય તો એનર્જીના પ્રોડક્શન લોસ થઈ શકે છે. તેથી સોલાર મોડ્યુલ ઇન્સ્ટોલેશન ચોક્કસ દિશા સમજવી મહત્વપૂર્ણ છે. મતલબ કે જો આપણે સોલાર પાવર પ્લાન્ટ એ મુખ્ય અગત્યનો પાર્ટ છે અને એ મેક્સિમમ એનર્જી પ્રોડ્યુસ કરવા માટે તેનું ઇન્સ્ટોલેશન યોગ્ય દિશામાં હોવું જરૂરી છે. અને જો તેના ઇન્સ્ટોલેશનનું લોકેશન અને ઓરિએન્ટેશન યોગ્ય રીતે ન થાય તો એનર્જી પ્રોડક્શનમાં લોસ થઈ શકે છે. તેથી સોલાર પેનલનું મોડ્યુલ ઇન્સ્ટોલેશન ચોક્કસ દિશામાં કરવું જોઈએ મહત્વપૂર્ણ છે. સૂર્ય ઈસ્ટ દિશામાં ઉગે છે અને વેસ્ટ દિશામાં આથમે છે અને તેની પોઝિશન પૂર્વ પરના કોઈપણ એક ચોક્કસ લોકેશન માટે દિવસ દરમિયાન બદલાય છે. સોલાર મોડ્યુલનું ઓરિએન્ટેશન એઝિમ્યુટ અને ટિલ્ટ એંગલ દ્વારા નક્કી થાય છે. એઝિમ્યુટ એંગલની ગણતરી નોર્થ દિશાને સંદર્ભમાં રાખીને કરવામાં આવે છે. જો સોલાર મોડ્યુલ નોર્થ દિશા તરફ હોય તો એઝિમ્યુટ એંગલ 0 ડિગ્રી હોય છે અને સોલાર મોડ્યુલ સાઉથ દિશા તરફ હોય તો એઝિમ્યુટ એંગલ 180 ડિગ્રી હોય છે. એઝિમ્યુટ એંગલ સમગ્ર દિવસ દરમિયાન બદલાય છે અને એઝિમ્યુટ એંગલ એ સિંગલ અક્ષિસ ટ્રેકિંગ માટે લાગુ પડે છે તો ટુ અક્ષિસ ટ્રેકિંગ માટે લાગુ પડતો નથી. મતલબ કે સિંગલ એક્સિસ ટ્રેકિંગ અને ટુ એક્સિસ ટ્રેકિંગ ટોપિક ચેપ્ટર અંતમાં આપેલ છે. નોર્થ પોલનો દેશો માટે એઝિમ્યુટ એંગલ 180 ડિગ્રી લેવામાં આવે છે, જ્યારે સાઉથ પોલના દેશો માટે એઝિમ્યુટ એંગલ 0 ડિગ્રી લેવામાં આવે છે. નોર્થ પોલમાં સૂર્ય ઈસ્ટથી વેસ્ટ તરફ સાઉથ રૂટ મારફત જાય છે. તેથી નોર્થ પોલમાં આવેલ તમામ દેશોએ સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન નોર્થ દિશા તરફ કરવું જોઈએ નહીં. તેવી જ રીતે સાઉથ પોલમાં સૂર્ય ઈસ્ટથી વેસ્ટ તરફ નોર્થ રૂટ મારફતે જાય છે. તેથી સાઉથ પોલમાં આવેલા તમામ દેશોએ સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન સાઉથ દિશા તરફ કરવું જોઈએ નહીં. મતલબ કે આપણો જે દેશ છે અને દેશમાં કઈ જગ્યા પર કઈથી સૂર્ય કઈ દિશામાં જાય છે, કઈ સૂર્ય દિશામાંથી ઉગે છે, કઈ સૂર્ય દિશામાંથી આથમે છે, એ આપણે સમજવું મહત્વપૂર્ણ છે. કારણ કે સોલાર પેનલ નાખતા પહેલાં આપણે જોવું પડે છે કે સૂર્ય સાઉથથી ઈસ્ટમાં જાય છે કે ઉત્તરથી દક્ષિણ જાય છે કે પૂર્વથી પશ્ચિમ જાય છે કે પછી પશ્ચિમથી પૂર્વ જાય છે કે પછી દક્ષિણથી ઉત્તર જાય છે. એ આપણે જોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે સોલાર પાવર પ્લાન્ટ નાખતા પહેલાં આપણે જોવું પડે કે સૂર્ય કઈ દિશામાંથી કઈ દિશામાં આથમશે, કઈ દિશામાંથી ઉગશે ને કઈ દિશામાં આથમશે. કારણ કે આ જો સમજીએ નહીં તો આપણે જે સૂર્યનો પ્રકાશ જે પડવો જોઈએ એ કમ્પ્લીટ જગ્યા પર પડે નહીં અને આપણું આઉટપુટ જનરેશન જે મળે છે એ કમ્પ્લીટ થાય નહીં. એઝિમ્યુટ એંગલ. Solar power modules are heart of solar panel and it needs optimum location order generate maximum energy. Any variation in the location and orientation leads to loss or therefore the importance of to understand exact orientation position of solar module. હવે આપણે જોઈશું કે આમાં કેટલા રિસોર્સિસ ઇક્વિપમેન્ટ રિક્વાયર્ડ છે તે જોઈએ. તો પહેલું આવે છે સોલાર પેનલ ઓફ સુટેબલ રેટિંગ, બીજું આવે છે ડીસી મીટર, ત્રીજું છે વોલ્ટ મીટર, ચોથું છે મલ્ટીમીટર, પાંચમું છે પેચ કોર્ડ્સ. હવે આવે છે પ્રોસિડ્યુર ટુ ફોલો બાય એક્સપેરિમેન્ટ. Place the solar panel where the sunlight clearly falls on the panel. A solar panel is kept at the south direction if your location is north pole, otherwise north direction if your location is south pole. Contact suitable rating or rheostat voltmeter and ammeter at the output terminal of solar panel. Note down reading of voltmeter and ammeter. Now rotate the solar panel are north to north, east south, west north, west and west direction. Again note down reading of DC voltmeter and DC ammeter. મતલબ કે આ પ્રોસિડ્યુરમાં આપણે જોવામાં આવ્યું જેવી રીતે કે આપણે જો એઝિમ્યુટ એંગલ 180 ડિગ્રી ડાયરેક્શનમાં ઇફ યોર લોકેશનમાં હોય તો નોર્થ પોલમાં જે
નોર્થ પોલમાં જે ડાયરેક્શન હોય છે એઝિમ્યુટ એંગલ એ 0 ડિગ્રી હોય છે, તો સાઉથ પોલ લોકેશન 0 ડિગ્રી હોય છે. હવે પછી બીજું જોયું કે કનેક્ટ સુટેબલ રેટિંગ ઓફ રિયોસ્ટેટ વોલ્ટમીટર એન્ડ એમીટર ઇન ધ આઉટપુટ ટર્મિનલ ઓફ સોલાર પેનલ. મતલબ કે આપણે જે કનેક્ટ કરે છે સુટેબલ રેટિંગ જે આપણે મળતા હોય આઉટપુટમાં, એ આપણે રિયોસ્ટેટ વોલ્ટમીટર એમીટર આઉટપુટ ટર્મિનલ ઓફ સોલાર પેનલ. નોટ ડાઉન રીડિંગ ઓફ વોલ્ટમીટર એન્ડ એમીટર. મતલબ કે આપણે જે રીડિંગ લેવાના છે સોલાર પેનલના, આપણે લઈશું વોલ્ટમીટર અને એમીટર. એટલે મતલબ કે વોલ્ટેજ માપીશું, પછી એમાં આપણે કરંટ કેટલો છે, કેટલા યુનિટ જોયા, કેટલા યુનિટ ટોટલ યુનિટ છે, પછી એમાં જોઈશું ફ્રીક્વન્સી કેટલી આવે છે, ટોટલ વોલ્ટેજ કેટલા મળે છે, અને એ આપણે ઘર વપરાશ માટે સોલાર પેનલ આપણે વાપરી શકાય છે. પછી જોઈશું નોટ ડાઉન ટુ રોટેટ ધ સોલાર પેનલ ટુ નોર્થ થી નોર્થ, ઈસ્ટ થી ઈસ્ટ, ઈસ્ટ થી ઈસ્ટ, ઈસ્ટ, સાઉથ, સાઉથ થી વેસ્ટ, વેસ્ટ થી નોર્થ, વેસ્ટ થી વેસ્ટ ડાયરેક્શન. આપણે આગળ જોયું કે 3 થી 4 કેસ સ્ટડી જોયા. હવે ચોથું કે પાંચમું કેસ સ્ટડી છે જે આપણે લેમ્પ મેન્યુઅલ પ્રમાણે જોઈએ, તો એમાં કે સોલાર પેનલ ઇન્સ્ટોલ ઇન સાઉથર્ન હેમિસ્ફિયર. અ સોલાર પેનલ ઓફ 4 કિલોવોટ ઇઝ ઇન્સ્ટોલ અલ્કાલંડ સિટી ઓફ ન્યુઝીલેન્ડ. મતલબ કે અલ્કા નામની અકલાલંડની એક સિટી છે, તે ન્યુઝીલેન્ડમાં આવી છે, અને એ 4 કિલોવોટની ઇન્સ્ટોલ કરી છે સોલાર પેનલ. ધ અકલાન્ડ સિટી ઇઝ એન્ડ ધ સાઉથ હેમિસ્ફિયર. લોકેશન છે ઓફ અકલાન્ડ ન્યુઝીલેન્ડ. લેટિટ્યૂડ છે એનો 36.87 નોર્થ. લોંગિટ્યૂડ છે 174.78 ઈસ્ટ. હવે એમાં જોઈશું સોલાર પેનલ ઇન્ફોર્મેશન. એટલે આપણે સોલાર પેનલની ઇન્ફોર્મેશન જોઈએ તે પહેલાં આપણે જોઈશું કે સાઇઝ કઈ છે, પછી કેટલા ફિક્સ એરે છે કે નહીં, પછી સિસ્ટમ લોસીસ કેટલા છે, એરે ટિલ્ટ એંગલ, એઝિમ્યુટ એંગલ, ઇન્વર્ટર એફિશિયન્સી, બાયફેશિયલ છે કે નહીં સોલાર, પછી મની રેડિયેશન લોસીસ કેટલા છે એ જોઈએ. હવે એમાં જોઈએ સોલાર પેનલ ઇન્ફોર્મેશન. સોલાર પેનલની સાઇઝ 4 કિલોવોટની છે. એ અલ્કાલંડ ન્યુઝીલેન્ડમાં છે, જે સિટી જે છે એમાં 4 કિલોવોટની સોલાર પેનલ પાવર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. અરે એરે પોઝિશન ફિક્સ છે. સિસ્ટમ લોસીસ છે 14.08, એ કન્સિડર ઉપરથી જ છે. એરે ટિલ્ટ એંગલ છે 36.87. એઝિમ્યુટ એંગલ છે 0 to 360 ડિગ્રી. ઇન્વર્ટર એફિશિયન્સી 96%. બાયફેશિયલ સોલાર પેનલ નથી. મંથલી રેડિયેશન લોસીસ છે 0. હવે આપણે જોઈશું ઇફેક્ટ ઓફ એઝિમ્યુટ એંગલ ઓફ સોલાર પેનલ એસી એનર્જી આઉટપુટ. એમાં આવે છે સૌપ્રથમ આવે છે મંથ, પછી એઝિમ્યુટ એંગલ આવે છે જો 0 ડિગ્રી, 45, 90, 135, 180, 225 ડિગ્રી, 270 ડિગ્રી, 350 ડિગ્રી, 360 ડિગ્રી. જો 0 ડિગ્રીમાં આવે છે નોર્થ અને 45 ડિગ્રીમાં આવે છે નોર્થથી ઈસ્ટ. મતલબ કે 0 ડિગ્રીમાં નોર્થ જ હોય છે, અને 45 ડિગ્રીમાં આવે છે બે દિશા આવે છે નોર્થથી ઈસ્ટ તરફ. 90 ડિગ્રીમાં આવે છે ઓનલી ઈસ્ટ, અને 135માં આવે છે ઈસ્ટથી સાઉથ. પછી 180 ડિગ્રીમાં આવે છે સાઉથ, 25માં આવે છે સાઉથથી વેસ્ટ, 270માં આવે છે વેસ્ટ, અને 350માં આવે છે નોર્થથી વેસ્ટ, અને 360માં આવે છે ઓનલી નોર્થ. મતલબ કે આમાં ડિગ્રી પ્રમાણે નીચે કઈ દિશામાંથી સૂર્ય કઈ દિશા તરફ જશે એ પણ દર્શાવવામાં આવે છે. મતલબ કે 0 ડિગ્રીમાં નોર્થ છે, 45 ડિગ્રીમાં નોર્થથી ઈસ્ટ છે, 90 ડિગ્રીમાં ઈસ્ટ છે, 135 ડિગ્રીમાં ઈસ્ટથી સાઉથ છે, પછી 180 ડિગ્રીમાં સાઉથ છે, પછી 25માં 225 ડિગ્રીમાં સાઉથથી વેસ્ટ છે, 270 ડિગ્રીમાં વેસ્ટ છે, અને 350 ડિગ્રીમાં નોર્થથી વેસ્ટ છે, અને 360 ડિગ્રીમાં નોર્થ છે. હવે આપણે જોઈશું મંથમાં. તો સૌપ્રથમ જોઈએ જાન્યુઆરીમાં. 0 ડિગ્રી નોર્થ તરફ જોઈએ તો 561 છે, જે એટલા યુનિટ જનરેટ થયા છે. પછી આવે છે કે 45 ડિગ્રી નોર્થથી ઈસ્ટ તરફ જાન્યુઆરીમાં કેટલા એસી એનર્જી આઉટપુટ મળ્યા છે, 565. 90 ડિગ્રીમાં આવે ઈસ્ટમાં જોઈએ તો 549. તેવી રીતે આપણે જોયું કે 0 ડિગ્રીમાં 561 છે, અને 45 ડિગ્રીમાં નોર્થથી ઈસ્ટ તરફ 565 છે. તેવી રીતે આપણે 90 ડિગ્રીમાં ઈસ્ટ તરફ જોવા જઈએ તો 549 છે. મતલબ કે આપણે જ્યારે સૂર્ય ઉગે છે અને સૂર્ય આથમે છે ત્યારે એના સોલાર રેડિયેશન જે હોય છે એ ઓછા થતા જાય છે. તે આપણે રેટિંગમાં જોવા મળે છે. પછી 135 ડિગ્રીમાં જોઈએ તો ઈસ્ટથી સાઉથ તરફ જોઈએ તો 501 છે.
180 ડિગ્રી સાઉથ તરફ જોવા જઈએ તો 508 છે અને 225 ડિગ્રીમાં સાઉથ વેસ્ટ તરફ જોવા જઈએ તો 531 છે. એટલે અહીંયા આગળ જોવા મળે છે કે 135 ડિગ્રીમાં ઈસ્ટથી સાઉથ જોઈએ તો 501 જોવા મળે છે. તેવી રીતે 180 ડિગ્રી સાઉથ તરફ જોવા જઈએ તો 508 મળે છે અને 225 ડિગ્રી સાઉથથી વેસ્ટ તરફ જોવા જઈએ તો 531 મળે છે. મતલબ કે જ્યારે ઈસ્ટથી સાઉથ દિશા તરફ સૂર્ય જાય છે ત્યારે આપણે 501 રેટિંગ જોવા મળે છે. સૂર્ય એનર્જી આઉટપુટ જોવા મળે છે અને 180 ડિગ્રી સાઉથ તરફ ઓનલી જોવા જઈએ તો 508 એનર્જી એસી આઉટપુટ જોવા મળે છે. તેવી જ રીતે 225 ડિગ્રી સાઉથ વેસ્ટ તરફ જોવા જઈએ તો 531 રેટિંગ જોવા મળે છે અને હવે જોઈશું 270 ડિગ્રી વેસ્ટ તરફ તો 569. હવે આપણે જોઈએ 315 ડિગ્રીમાં નોર્થથી વેસ્ટ તરફ 585 રેટિંગ છે અને 360 ડિગ્રી નોર્થ તરફ જોવા જઈએ તો 561 છે. મતલબ કે આ તને 270 ડિગ્રી 350 ડિગ્રી અને 360 ડિગ્રીમાં જોવા મળે છે કે જ્યારે આપણે વેસ્ટ તરફ સૂર્ય જાય છે ત્યારે 569 એનર્જી એસી એનર્જી આઉટપુટ મળે છે અને જ્યારે 350 ડિગ્રી નોર્થથી વેસ્ટ તરફ જાય ત્યારે 385 મળે છે અને જે સૌથી વધારે નોર્થથી વેસ્ટ તરફ જોવા મળે છે. અને તેવી રીતે 360 ડિગ્રી નોર્થ તરફ જોવા જઈએ તો ફરીથી 561 થાય છે. મતલબ કે 3 ડિગ્રીમાંથી આપણે જોવા જઈએ તો સૌથી વધારે નોર્થથી વેસ્ટ તરફ રેટિંગ જોવા મળ્યા છે. હવે આપણે જોઈશું ફેબ્રુઆરી 0 ડિગ્રી પર જોવા જઈએ તો 492 એ નોર્થ તરફનું છે. 45 ડિગ્રી નોર્થથી ઈસ્ટ તરફ જોવા જઈએ તો 484 છે અને 90 ડિગ્રી ઈસ્ટ તરફ જોવા જઈએ તો 440 છે. મતલબ કે જેમ દિશા બદલાય છે તેમ સૂર્યની જેમ દિશા બદલે છે અને જેમ દિશામાં ડિગ્રી બદલે છે ત્યારે તેમ એસી એનર્જી આઉટપુટ ઓછા મળતા જાય છે. એટલે આપણે એક વસ્તુ જાણી શકીએ કે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારથી ત્યાંના જે કિરણો હોય છે તે સૌથી વધારે આકર્ષિત થતા હોય છે જે સોલાર પેનલમાં પડે છે અને ત્યારે જે એસી એનર્જી આઉટપુટ સૌથી વધારે જોવા મળે છે. એવી રીતે ફેબ્રુઆરીમાં 135 ડિગ્રી ઈસ્ટથી સાઉથ તરફ જોવા જઈએ તો 372 મળે છે અને 180 ડિગ્રી સાઉથ તરફ જોવા જઈએ તો 337 જોવા મળે છે. 225 ડિગ્રી તરફ જોવા જઈએ સાઉથથી વેસ્ટ તરફ તો 372 મળે છે. મતલબ કે 135 અને 225 એ ઈસ્ટથી સાઉથ અને સાઉથથી વેસ્ટ તરફ જે છે એ બંનેના રેટિંગ એક સરખા જ છે. મતલબ કે જોવા જઈએ તો બંનેના રેટિંગ એસી એનર્જીના આઉટપુટના એક સોલાર પેનલ પર એક સરખા જોવા મળે છે. 270 ડિગ્રી પર 432, 350 નોર્થથી વેસ્ટ તરફ જોવા જઈએ તો 479, 360 ડિગ્રી પર નોર્થ તરફ જોવા જઈએ તો 392. એ રીતે માર્ચમાં જોઈએ તો માર્ચમાં 0 ડિગ્રી પર જોવા જઈએ તો નોર્થ તરફ જોવા જઈએ તો 542 છે, 45 ડિગ્રી પર 506, 90 ડિગ્રી પર 413 એ છે ઈસ્ટ તરફ. હવે આપણે જોઈએ 135 ઈસ્ટથી સાઉથ તરફ જોવા જઈએ માર્ચમાં તો 303, 180 ડિગ્રી પર સાઉથ તરફ જોવા જઈએ તો 220, પછી 225 સાઉથ વેસ્ટ તરફ જોવા જઈએ તો 302. એક આખું ટેબલ છે મંથના આધારે અને એઝિમ્યુટ એંગલના ડિગ્રી અને દિશાના આધારે. હવે જોઈશું 270માં જઈએ તો વેસ્ટ તરફ જઈએ તો 410, 315 નોર્થથી વેસ્ટ તરફ જોવા જઈએ તો 501, 360 ડિગ્રી નોર્થ તરફ જોવા જઈએ તો 542. એવી જ રીતે હવે જોઈએ તો એપ્રિલમાં જઈએ તો 0 ડિગ્રી પર જોવા જઈએ તો 405, 45 ડિગ્રી પર જોવા જઈએ તો 375, 90 ડિગ્રી પર 289, 135 ડિગ્રી પર 187, 180 ડિગ્રી પર 107, 225 ડિગ્રી પર 170, 270 ડિગ્રી પર 265, 350 ડિગ્રી પર 346, 360 ડિગ્રી પર 405. હવે એવી રીતે મેમાં જોવા જઈએ તો મેમાં 0 ડિગ્રી પર 388, 45 ડિગ્રી પર 333 અને 90 ડિગ્રી પર 219, 135 ડિગ્રી પર 102, 180 ડિગ્રી પર 54, 225 97, 270 ડિગ્રી પર 212, 350 ડિગ્રી પર 319, 360 ડિગ્રી પર 388. હવે જોઈશું જૂનમાં 0 ડિગ્રી પર કેટલા એસી એનર્જી આઉટપુટ જોવા મળે છે તે હવે મે સુધીના સૌથી વધારે જોવા મળશે. એવી રીતે આપણે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં જોવા જઈશું તો આપણે જે એસી એનર્જી આઉટપુટ છે એ લો થતા જાય. કારણ કે સૌથી વધારે સૂર્યનો પ્રકાશ આપણે ઉનાળા સમરમાં જોવા મળે છે. ઉનાળાના સમયગાળા દરમિયાન જ જોવા મળે છે.
કારણ કે ઉનાળામાં સૌથી વધારે તાપ મારવાથી 90 ડિગ્રી પર જો જોવા જઈએ તો સૌથી વધારે આઉટપુટ 90 ડિગ્રી પર સૌથી વધારે જોવા મળે છે. જૂનમાં જોવા જઈએ તો 294 0 ડિગ્રી પર, 45 ડિગ્રી પર 243, 90 ડિગ્રી પર 152, 135 ડિગ્રી પર 772, 180 ડિગ્રી પર 55, 225 પર 73, 270 ડિગ્રી પર 163, 315 ડિગ્રી પર 264 અને 360 ડિગ્રી પર 294. એ રીતે હવે આપણે જુલાઈમાં જોવા જઈએ તો 301, 45 ડિગ્રી પર 251, 90 ડિગ્રી પર 163, 135 ડિગ્રી પર 84, 180 ડિગ્રી પર 63, 225 ડિગ્રી પર 87, 270 ડિગ્રી પર 177, 350 ડિગ્રી પર 257, 360 ડિગ્રી પર 301. હવે ઓગસ્ટમાં જોવા જઈએ તો 0 ડિગ્રી પર 388, 45 ડિગ્રી પર 339, 90 ડિગ્રી પર 239, 135 ડિગ્રી પર 137, 180 ડિગ્રી પર 80, 225 ડિગ્રી પર સાઉથ વેસ્ટ તરફ જોવા જઈએ તો 138, 270 ડિગ્રી પર વેસ્ટ તરફ જોવા જઈએ તો 311, 350 ડિગ્રી નોર્થથી વેસ્ટ તરફ જોવા જઈએ તો આપણે જોઈએ તો 381 અને 360 ડિગ્રી તરફ જોવા જઈએ નોર્થ તરફ તો 420. હવે ઓક્ટોબરમાં જોવા જઈએ તો 0 ડિગ્રી પર 452 અને 45 ડિગ્રી પર 430, 90 ડિગ્રી પર 384 અને 135 ડિગ્રી પર 328, 180 ડિગ્રી પર જોવા જઈએ તો 306, 225 ડિગ્રી પર 350, 270 પર જોઈએ તો 408, 350 ડિગ્રી પર જોવા જઈએ તો 449, 360 ડિગ્રી પર જોવા જઈએ તો 452. એ રીતે નવેમ્બર મહિનામાં જોવા જઈએ તો 0 ડિગ્રી પર નોર્થ તરફ 485, 45 ડિગ્રી નોર્થથી ઈસ્ટ તરફ જોવા જઈએ તો 487, 90 ડિગ્રી પર ઈસ્ટ તરફ જોવા જઈએ તો 467, 135 ડિગ્રી ઈસ્ટથી સાઉથ તરફ જોવા જઈએ તો 421, 180 ડિગ્રી સાઉથ તરફ જોવા જઈએ તો 412, 225 ડિગ્રી સાઉથ વેસ્ટ તરફ જોવા તો 431, 270 ડિગ્રી પર વેસ્ટ તરફ જોવા જઈએ તો 471, 350 ડિગ્રી પર નોર્થથી વેસ્ટ તરફ જોવા જઈએ તો 492 અને 360 નોર્થ તરફ જોવા જઈએ તો 485. ડિસેમ્બર મહિનામાં જોવા જઈએ તો 0 ડિગ્રી પર 492, 45 ડિગ્રી પર 528, પછી 90 ડિગ્રી પર 498, 135 ડિગ્રી પર 484, 180 ડિગ્રી પર 466, 225 ડિગ્રી પર સાઉથ વેસ્ટ તરફ જોવા જઈએ તો 484 અને 270 ડિગ્રી પર જોવા જઈએ તો 497 અને 498, 360 ડિગ્રી પર. આમાં 0 ડિગ્રી પર જોવા જઈએ તો સૌથી ઓગસ્ટનું બધાનું ગણતરી કરી ટોટલ ગણતરી 5224, 4933 એ 45 ડિગ્રી પર, 90 ડિગ્રી પર 417, પછી 130 ડિગ્રી પર 135 ડિગ્રી પર જોવા જઈએ તો 3240, 180 ડિગ્રી પર જોવા જઈએ સાઉથ તરફ તો 2792, પછી 225 ડિગ્રી પર જોવા જઈએ તો સાઉથથી વેસ્ટ તરફ જોવા જઈએ તો 2792, પછી 270 ડિગ્રી પર જોવા જઈએ તો 4149, પછી 350 ડિગ્રી પર જોવા જઈએ તો 4890, 360 ડિગ્રી પર જોવા જઈએ તો 5224. મતલબ કે સૌથી વધારે એસી એનર્જી આઉટપુટ જોવા મળે છે આપણે ઓગસ્ટ એટલે મતલબ કે 0 ડિગ્રી પર અને 360 ડિગ્રી પર સૌથી વધારે એસી એનર્જી આઉટપુટ જોવા મળે છે. હવે આપણે જોઈશું કન્ક્લુઝન શું છે આપણું પ્રેક્ટિકલનું તે. The azimuth angle for northern hemisphere countries to keep to 180 degree and that of southern hemisphere countries is 0 degree for optimum energy output. એટલે કે આપણે આ પ્રેક્ટિકલમાં જોયું તેમ કે આપણે આ પ્રેક્ટિકલમાં જોયું એઝિમ્યુથ એંગલ કોને કહેવાય, એઝિમ્યુથ એંગલના કેટલા ઉદાહરણો છે, કેવી રીતે માપી શકાય છે, એને એઝિમ્યુથ એંગલના કેટલા અનેક દેશો જોયા, સુરત જોયું, અમદાવાદ જોયું, પછી ન્યૂઝીલેન્ડમાં એલ્કાન્સ જોયું. તેમાં જોવામાં આવે છે કે નોર્થથી વેસ્ટ તરફ કેટલા સોલાર એનર્જી આઉટપુટ મળે છે દિવસનું. એ બધું આપણે જોયું કે કેટલા દેશોમાં કઈથી સૂર્ય ઉગે છે, કઈથી આથમે છે, કેટલા એસી એનર્જી આઉટપુટ જોવા મળે છે, કેટલા દેશોમાં સૌથી વધારે થાય છે.
તે જોયું. પછી એઝિમ્યુટ એંગલ કોને કહેવાય એ જોયું. એઝિમ્યુટના અમુક ઉદાહરણો જોયા. એઝિમ્યુટ એંગલમાં શું શું હોય છે, એઝિમ્યુટ એંગલ કોને કહેવાય. પછી એઝિમ્યુટના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ આપણે જોયા નહીં. પછી આપણે જોયું કે એઝિમ્યુટ એંગલમાં કેટલા ડિગ્રી છે, કેટલા એમાં કેવી રીતે માપવામાં આવે છે, કેવી રીતે એની ગણતરીઓ થાય છે, કેવી રીતે એને કયા દેશોમાં એનો ઉપયોગ શું છે, એ બધું આપણે આ પ્રેક્ટિકલમાં જોયું. એઝિમ્યુટ એંગલ બેઝ ધ સોલાર પેનલ ઓફ સોલાર સેલ. Define the azimuth angle. The azimuth angle is the horizontal angle typically measured clockwise from true north that indicates the direction of an object in the sky or an surface relative to a reference points of optical use. એટલે આપણે જોયું અઝિમ્યુટ એંગલ કે જે હોરિઝોન્ટલ એંગલ છે તે ટિપિકલી મેઝર આપણે કરવો હોય તો ક્લોકવાઇઝ દિશામાં આપણે કરી શકાય છે. નોર્થ તરફ ક્લોકવાઇઝ દિશામાં ડાયરેક્શન પ્રમાણે આપણે કરી શકાય છે કે ઓબ્જેક્ટ સ્કાય ફોર ઓન સરફેસ રિલેટિવ. મતલબ કે આપણે જે સ્કાયનો આકાશ છે, આકાશથી સરફેસ એટલે નીચેની સ્થિતિ આપણે સોલાર પેનલ નાખીએ છીએ એ સોલાર પેનલ બેઝ જે છે, સોલાર પેનલ બેઝથી આકાશ કેટલો દૂર છે, આકાશને સૂર્ય કેટલો દૂર છે એ આપણે એઝિમ્યુટ એંગલ દ્વારા નક્કી કરી શકાય, માપી શકાય છે.